કલ્પુસ હોમ ટેસ્ટમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું ફણસનું શાક। તેના માટે મેં એક મોટું ફણસ લઈ લીધું છે। હાથમાં અને ચપ્પુ પર તેલ લગાવીને આપણે સરસ એવું ફણસને છોલીને કટ કરી લઈશું। તેલ લગાવવાથી આપણા જે ફણસની ચિકાશ છે તે હાથમાં ચોંટશે નહીં અને ફણસ તમારું સરસ એવું કટ થઈ જશે। મેં આ રીતે સરસ એવું છોલીને ફણસને ટુકડામાં કટ કરી લીધું છે અને તમે જોઈ શકો છો, તમારે જેવી સાઈઝના ટુકડા કરવા હોય તેવા તમે કરી શકો છો। પછી આપણે શાક માટેની બીજી તૈયારી કરી લઈશું। તેના માટે મેં અડધી વાટકી લસણને સરસ એવું છોલી લીધું છે અને 4 થી 5 મોટા આદુના ટુકડા મેં લઈ લીધા છે। તેમને આપણે સરસ એવું વાટીને પેસ્ટ બનાવી લઈશું। તમે જોઈ શકો છો, મેં સરસ એવું વાટીને તેને પેસ્ટ બનાવી લીધું છે। પછી આપણે 2 થી 3 મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે ઝીણી ઝીણી કટ કરી લઈશું। જો તમારે મિક્સરમાં કરવી હોય તો તે પણ તમે કરી શકો છો, પણ મેં આજે તેને ઝીણી ઝીણી આ રીતે જ કટ કરી લીધી છે। પછી આપણે તેમાં જે આદુ લસણ વાટીને રાખ્યો છે તેમાં મસાલા કરી લઈશું। મસાલામાં 1 મોટી ચમચી લાલ મરચું પાવડર નાખી દીધું છે, 1 ચમચી હળદર નાખી દઈશું અને 1 થી 1.5 ચમચી મેં ધાણા જીરું પાવડર નાખી દીધું છે। તમારે જેવું તીખું ખાવું હોય તો તેવા તમે મસાલા કરી લઈશો। પછી આપણે એક કઢાઈ ગરમ કરવા માટે મૂકીશું। મેં આજે ચૂલા પર શાક બનાવીને રેડી કર્યું છે। મેં 2 મોટા ચમચા ભરાય તેટલું તેલ નાખી દીધું છે। આપણું તેલ સરસ એવું ગરમ થઈ જાય પછી તેમાં આપણે ઝીણી સમારેલી ડુંગળી નાખી દઈશું। ડુંગળીને આપણે સરસ એવી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે શેકી લેવાની છે। મેં આજે શાક ગામડે ચૂલા પર બનાવીને રેડી કર્યું છે। તમે જોઈ શકો છો, આપણી ડુંગળી સરસ એવી શેકાઈ ગઈ છે અને પછી તેમાં આપણે જે આદુ લસણની પેસ્ટ હતી તે નાખી દઈશું અને તેને સરસ એવી સાંતળી લઈશું। પછી તેમાંથી સરસ એવું તેલ છૂટું પડે પછી આપણે જે ફણસને કાપીને ધોઈને ટુકડા કરીને રાખ્યું હતું તે નાખી દઈશું અને સરસ એવું મિક્સ કરી લઈશું। તમે ફણસનું શાક બનાવો છો કે નહીં તે મને કોમેન્ટ કરીને જણાવજો। મેં સરસ એવું તેને મિક્સ કરી લીધું છે। પછી તેમાં આપણે મીઠું નાખી દઈશું। મીઠું મેં સ્વાદ પ્રમાણે નાખી દીધું છે અને ફરી તેને મિક્સ કરી લઈશું। આજે આપણે શાક એમ જ વરાળે બાફીને રેડી કરીશું। તેના માટે મેં એક મોટી થાળી લઈ લીધી છે અને ઉપર અડધો લોટો જેવું પાણી નાખી દીધું છે અને તેને ધીમે ધીમે આપણે શેકાવા દઈશું। તમે પાણી નાખીને પણ બનાવી શકો છો, પણ મેં તેને આ રીતે વરાળે જ બનાવીને રેડી કર્યું છે। આપણું મસ્ત મજાનું ગરમા ગરમ ફણસનું શાક બનીને રેડી થઈ ગયું છે। તેમાં અડધી ચમચી ગરમ મસાલા પાવડર નાખી દઈશું અને સરસ એવું મિક્સ કરી લઈશું। આપણું મસ્ત મજાનું ફણસનું શાક બનીને રેડી થઈ ગયું છે। તેને મેં આજે ભાખરી જોડે સર્વ કર્યું છે। તમે તેને રોટલા સાથે સર્વ કરી શકો છો। તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારી ચેનલ લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો। તમારો ધન્યવાદ। જય માતાજી।